અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બાજરીની ખીચડી બનાવીશું। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। તો બાજરીની ખીચડી આજે આપણે બનાવવાના છીએ। તો અહીંયા મેં 3 કપ બાજરીને ગરમ ઉકળતા પાણીમાં 5 કલાક પલાળીને રાખી હતી અને 2 કપ છોતરાવાળી મગની દાળ લીધી છે। તો જો બાજરી છે ને એને ગરમ પાણીમાં પલાળો તો જલ્દી નરમ થઈ જાય છે। એકદમ નરમ નથી થતી જેમ કે ભાત ચોખા થાય છે, પણ બાફ્યા પછી આ નરમ થઈ જશે। છતાં પણ તેને ઉકળતા પાણીમાં પલાળો તો થોડી નરમ થાય છે અને ફૂલી પણ સરસ છે। તો હવે આપણે આને બાફી લેવાનું છે। તો આ બાજરીને આપણે કુકરમાં નાખીશું અને મગની દાળને પણ કુકરમાં નાખીશું। હવે અહીંયા બાજરી અને દાળ બંને મળીને 5 વાડકી છે, તો 5 વાડકી તેમાં પાણી નાખવાનું છે। તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને હળદર નાખીશું। હવે આ ઉભરાઈ ના જાય તે માટે આપણે થોડું તેલ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું અને આ ખીચડીને આપણે 3 થી 5 સીટી વગાડીને બાફી લઈશું। એકદમ નરમ થઈ જવી જોઈએ બાજરી, એટલા માટે એને સારી રીતે બાફી લેવાની છે। હવે કેટલી સીટી વગાડવી એ દરેક કુકર અલગ અલગ હોય, તેના ઉપર ડિપેન્ડ કરે છે। હું આની 3 સીટી વગાડીને એને બાફી લઈશ। 3 સીટી થઈ ગઈ છે અને કુકર થોડું ઠંડુ થયું છે, તો આપણે એને ખોલીશું। તમે જોઈ શકો છો આ ખીચડી સરસ ચડી ગઈ છે। તો ખીચડીને વઘારવા માટે આપણે લઈશું બટાટા, ફુલાવર, ગાજર, લીલા વટાણા, લીલી તુવેરના દાણા, ઝીણું સમારેલું લીલું લસણ, લસણ અને મરચાંની પેસ્ટ। આના સિવાય તમને જે પણ શાક ભાવતું હોય, જેમ કે કોબી અથવા તો ડુંગળી, ટામેટાં, જે પણ તમારે નાખવું હોય તે આમાં તમે એડ કરી શકો છો। મસાલામાં આપણે લઈશું ગરમ મસાલો, લાલ મરચું, જીરું, રાઈ, હિંગ, ધાણા જીરું, હળદર અને સ્વાદ મુજબ મીઠું। અહીંયા મેં કઢાઈમાં તેલ અને ઘી બંને ભેગું કરીને ગરમ કર્યું છે, કારણ કે ઘણા લોકોને વઘારેલી ખીચડીમાં ઘી ભાવતું નથી હોતું, બાળકો તો ખાતા જ નથી, એટલે હું પહેલાંથી જ ઘી નાખી દઉં છું। હવે તેમાં રાઈ નાખીશું, જીરું, હિંગ, લીલું લસણ, તુવેરો, વટાણા, લસણ અને લીલા મરચાંની પેસ્ટ અને બાકીના બધા શાક નાખીશું। આ બધાને બરાબર મિક્સ કરી લઈશું। સ્વાદ મુજબ મીઠું નાખીશું। ખીચડીમાં નાખ્યું છે બાફતી વખતે, તો એ પ્રમાણે જ મીઠું રાખવું। મીઠાનું પ્રમાણમાં ગડબડ ના થવી જોઈએ। હળદર નાખીશું, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, બધાને બરાબર મિક્સ કરી લઈશું।
થોડું પાણી નાખીશું અને આ બધા શાકને ધીમા તાપે ચડવા દેવાના છે. બધા શાક સરસ ચડી ગયા છે. હવે તેમાં આપણે બાફેલી ખીચડી નાખીશું. મેં ખીચડીને પહેલાં કરતાં થોડી ઢીલી કરી લીધી, કારણ કે મારા ઘરમાં બધાને આવી ઢીલી ખીચડી ભાવે છે, તો થોડી ઢીલી મેં અહીંયા કરી લીધી છે. જો તમને કાઠી જોઈતી હોય તો મેં પહેલાં જ્યારે કુકર ખોલીને તમને બતાવી ત્યારે કેવી હતી એવી જ તમે રાખી શકો છો. મેં અહીંયા થોડું પાણી નાખીને આને ઢીલી કરી લીધી છે. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. થોડું આપણે આને ઉકળવા દઈશું, જેથી શું થાય કે બધા જ મસાલા તેમાં સારી રીતે ભળી જાય. તો આ ખીચડી સરસ ઉકળી ગઈ છે અને આ થિકનેસ મારા માટે બરાબર છે. તો હવે આ ખીચડી બનીને તૈયાર છે. આપણે આને ગરમ ગરમ સર્વ. ટેસ્ટી હેલ્ધી બાજરીની ખીચડી બનીને તૈયાર છે. શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે પણ સારી હોય છે. આ ખીચડીને તમે દહીં કે છાશ સાથે સર્વ કરી શકો છો. પણ આ ખીચડી એટલી ટેસ્ટી લાગે છે કે કોઈ પણ બીજી વસ્તુની આની સાથે ખાવાની જરૂર પડતી જ નથી. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી. ધન્યવાદ.